ચાલો સાહેબ આપનો પરિચય. મારું નામ શિવ મિશ્રા છે. એઝ એ એકેડમિક ડાયરેક્ટર ઓફ નાલંદા એજ્યુકેશન કેમ્પસ હું વર્ક કરું છું. આજરોજ ધોરણ 10ના પરિણામ આવ્યા છે, જે અમારી શાળામાં પૂર્ણાગામ વિસ્તારમાં એમ જોવા જઈએ તો સૌથી શ્રેષ્ઠ પરિણામ છે. 88.16% છે, જેમાં A1માં 22 વિદ્યાર્થીઓ છે અને A2માં ટોટલ 44 વિદ્યાર્થીઓ છે. છેલ્લા 35 વર્ષથી અમારી શાળા જે છે ને A1 અને A2માં સૌથી વધારે અહીંયા બાળકોને અપાવે છે અને એ બદલ અમારી શાળા તરફથી તમામ આચાર્યશ્રીઓ અને અમારા શિક્ષક મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું. સાહેબ આટલું સરસ આ વિસ્તારમાં પરિણામ આવે છે, શું મુખ્ય કારણ હોઈ શકે? જો આ વિસ્તારમાં નાલંદા એવા જોવા જઈએ છેલ્લા 35 વર્ષથી શ્રેષ્ઠ શાળા છે. શ્રેષ્ઠ શાળા પાછળ ઘણું બધું એવા છે કે શિક્ષકો મહેનત કરે છે. શિક્ષકો સતત અઠવાડિયા અને વીકલી એ બધું પ્લાનિંગ કરતા હોય અને બાળકોથી ફોલોઅપ લેતા હોય અને સમયાંતરે એના કાઉન્સલિંગ થતું હોય, સેમિનારનું આયોજન થતા હોય અને એ બદલ દરરોજે અમારે અહીંયા જે બાળકો નબળા છે એને વાલીઓ જોડે પણ સંપર્કમાં અમારા શિક્ષકો રહે. એ બદલ બધા પ્રોજેક્ટ અમારી પ્લાનિંગ છે, અમારી મેથોલોજી છે, મેથોલોજીને કારણે અમારું આ ભવ્ય રિઝલ્ટ આવ્યા છે આજરોજ. થેન્ક યુ સો મચ. મારું નામ ચિરોય આયુષ પ્રવીણભાઈ છે. કઈ શાળામાં અભ્યાસ કરે છે, આજનું કેવા પ્રકારનું પરિણામ રહ્યું? હું નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે જ્યારે મારું પરિણામ આવ્યું ત્યારે હું ખૂબ ખુશ થયો, કારણ કે મારી મહેનત, મારા શિક્ષકોની મહેનત તથા મારા વાલીશ્રીની મહેનત સફળ થઈ. તેના બદલ હું શાળાનો અભિમાન માનું, અભિનંદન. આગળ સાયન્સ વિભાગમાં એડમિશન લઈને હું MBBS બનવા માગું છું. અત્યારે મારા 99.83% તથા 96.5% આવ્યા. મારા મમ્મી સાડીનું કામ કરે છે તથા મારા પિતાશ્રી ડાયમંડનું કામ કરે, હીરા. મારું નામ વાઘાણી વિશ્વા મેહુલભાઈ છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું. કઈ શાળામાં અભ્યાસ કરે છે, અત્યારે કઈ પ્રકારનું તારું પરિણામ છે? હું નાલંદા વિદ્યાલય 2 પૂર્ણાગામમાં અભ્યાસ કરી રહી છું. અત્યારે મારે 10 બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે, એમાં મારે 95% આવેલા છે. આખી સફળતાનો શ્રેય કોને આપશો? હું મારી આખી સફળતાનો શ્રેય મારા માતા પિતા અને અમારા શિક્ષકોને આપી રહી છું.